રાણપુરને ટીંબે આશરે 200 વર્ષ પૂર્વે સાહેબજી નામે હાલાજીના વંશજ હતા. સાહેબજી ખુદાના બંદા હતા. આ દુનિયાની મારામારીનો એમને મોહ નહોતો. તેથી જ એમના પિતરાએ રહીમજી સાહેબજીના ઊભા મોલમાં પોતાના ઘોડા ચરાવી દેવા લાગ્યા અને ધીરે ધીરે તો એમણે સાહેબજીના ગામડા પણ દબાવવાનું શરૂ કર્યું. સાહેબજી પરમાર કંટાળીને પાંચાળમાં દત્તા ભગતની મોલડી નામે ગામમાં પોતાના દોસ્તો કાઠી દરબારોને ઘેર જઈ રહ્યા. એક દિવસ એ ભલા સાહેબજીને વાવડ મળ્યા કે દરબાર રહીમજી ગામને પાદર થઈને નીકળવાના છે. એમના દિલમાં થયું કે મારો ભાઈ નીકળે છે. દૂધના કેસરિયા કઢા લઈને, સાકર અને બદામ લઈને રહીમજીની બરદાસ્ત કરવા સાહેબજી પોતાના કાઠી મિત્રોનો ડાયરો ભેળો કરી મોરડીને પાદર જઈ ઊભા રહ્યા. રાતી આંખવાળા રહીમજી ઘોડા ઉપર બેસી પોતાના ઘોડે સવારોની સાથે નીકળ્યા. સાહેબજી અને આખો કાઠી ડાયરો આડો ફર્યો ને ભાઈના ઘોડાની લગામ ઝાલી સાહેબજી વિનવવા લાગ્યા, ભાઈ ઉતરો, સાથે બેસીને રોટલા ખાઈએ. એલા તું હજી મરી નથી ગયો? એમ બોલીને રહીમજીએ પોતાના હાથમાં ભરેલી બંદૂક હતી તે સાહેબજીની છાતીમાં ચાંપી દીધી. વિંધાઈને સાહેબજી ભોંપર પડ્યા. 2 પળ પહેલાંની પ્રીતિભરી આજીજી એમના ભક્તિમય ભોળા મોં ઉપર એમને એમ છવાયેલી રહી ગઈ. દગો દગો કરતા કાઠીઓ ખૂની ઉપર હાથ ઉગામવા તૈયાર થયા. ત્યાં તો હસતે મુખે મરતા સાહેબજીએ તરફડતી જીભે સમજાવ્યું, ના, મારી છેલ્લી ઘડી બગાડશો માં. મારતે ઘોડે રહીમજી રાણપુર પહોંચી ગયો. સાહેબજીના મુર્દાને દફનાવવા માટે એના ઠકરાણી ગાડા જોડાવીને રાતોરાત રાણપુર આવ્યા. પણ રહીમજી કહે કે એની કબર અમારા રાજવંશી કબ્રસ્તાનમાં ન હોય. આખરે એમને નોખી જગ્યાએ દફનાવવામાં આવ્યા. રહીમજીના ઝેરની સાક્ષી પૂરતી એ આરામગાહ હજુ પણ જુદી પડેલી મોજૂદ છે. સાહેબજીના કુલ ગરાસ પર રહીમજીની આણ વર્તી ગઈ. સાહેબજીના એકના એક બેટા આલમભાઈનો જીવ જોખમમાં છે એવો વહેમ એમની નિરાધાર વિધવા માતાને પડ્યો. આલમભાઈને ક્યાંય બહાર કાઢવામાં આવતો નથી. માએ પુત્રને પૂછ્યું, બેટા, આપણી બહેન માણેકબાઈને ઘેર વિરમગામ જઈશ? બહેનને ઘેર જવાની હોંશમાં ને હોશમાં આલમભાઈ ભૂલી ગયા કે પોતાની ઉંમર હજુ 11 જ વર્ષની છે. એ બોલ્યા, માડી, ખુશીથી ઘોડો આપો, હું જઈશ. 11 વર્ષના એકના એક દીકરાને અંધારી રાતે મોં મીઠડા લઈને પરગામ વળાવ્યો. સાથે માણસ મોકલે તો શત્રુ ઓળખી જાય. એટલે આલમભાઈ રાત દિવસ એકલો જ પંથ કાપવા લાગ્યો. એ બહેનને ગામ પહોંચ્યો. ત્યાં તો રાજબાળની એકેય એંધાણી એના દીદાર ઉપર ન રહી. બનેવી સાલેભાઈ વિરમગામના અમીર હતા. ડેલીએ આરબોની એવી ચોકી હતી કે અંદર પંખી પણ પેસી ન શકે. ચિથરે હાલ આલમભાઈ ડેલીના ઓટા ઉપર બેઠા છે. જે અંદર જાય તેની સાથે કહેવરાવે, બહેનને મળવા હું એનો ભાઈ રાણપુરથી આવ્યો છું. સાંભળીને લોંડા હસતા જાય. પણ બહેનની સાથે રાણપુરથી 2 વડારણ ગઈ હતી. એણે આલમભાઈને ઓળખ્યો. સોનાની હિંડોળા ખાટે હિચકતી બહેનને ખબર આપ્યા, બા, ભાઈ આવ્યા છે, પણ બહુ બુરે હાલે બેઠા છે. બીજા ગોલા હસીને બોલી ઉઠ્યા, ઓલો રાકો ડેલીએ બેઠો છે એ બેગમ સાહેબનો ભાઈ. બહેનને લાગ્યું કે મારા ભાઈએ મારી હાંસી કરાવી. ભાઈને મળવાની એણે ના કહી. ખાવા માટે સકોરામાં કઢી અને જુવારનો રોટલો મોકલ્યા. આલમભાઈએ આંખના પાણી લૂછીને રોટલાને પગે લાગી કહ્યું, અન્નદેવ, બાપુએ મને શીખવ્યું હતું કે તમને ન તર છોડાય. બટકું રોટલો ખાધો, બાકીનો ત્યાં જ દાટ્યો અને ઘોડે ચડી પાછો ચાલી નીકળ્યો. પાછળથી બનેવી ગામત્રેથી આવ્યા. એણે પોતાના શાળાને જાકારો મળ્યાની વાત સાંભળી. રાણીને ધિક્કાર દીધો. આલમભાઈની પાછળ સવારો દોડાવ્યા, પણ આલમભાઈ પાછો ફર્યો નહીં. રાણપુર પહોંચીને માના હૈયા ઉપર માથું રાખીને દીકરો ખૂબ રોયો. અમ્મા, આમ બીતા બીતા ઘરને ખૂણે ક્યાં સુધી સંતાઈ રહું? આજે તો ચોરે જવા દે. ખુદા જે કરે તે ખરું. મારી નાખશે તો છુટકારો થશે. એ રીતે પોતાની માને મનાવીને આલમભાઈ આંબલિયાળે ચોરે ડાયરામાં આવ્યો. એ ચોરાને 2 પરસાળ છે. એક પરસાળમાં રહીમભાઈનો ડાયરો બેસતો અને બીજામાં અભુભાઈ કુરેશીનો.
બુઢા અભુભાઈનું કુટુંબ પેઢી દર પેઢીથી આલમભાઈના કુળમાં 150 ઘોડેસવાર રાખીને ચાકરી કરતું. આજ રાણપુર તાલુકો રહીમભાઈના હાથમાં ગયો છે, પણ અભુભાઈએ રહીમભાઈની તાબેદારી સ્વીકારી નથી. આવ બાપ આલમભાઈ, આવ મારા ધણી, એમ કહીને બુઢા અભુભાઈએ આલમભાઈને ખોળામાં બેસાડી લીધો અને માથે ને મોઢે પોતાનો ધ્રુજતો હાથ ફેરવ્યો. સામી પરસાળેથી રહીમભાઈ બોલ્યા, ત્યારે તો તમારા ધણીને રાણપુરની ગાદીએ જ બેસાડો ને મિયા. તમારા મોંમાં ઘી સાકર. રહીમભાઈ, એલા કોઈ છે? જાઓ ઓરડેથી એક ચાકડો લઈ આવો. ચાકડો આવ્યો. આલમનું કાંડું ઝાલીને અભુભાઈએ એને ચાકડે બેસાડ્યા. પોતાની તરવાર એના સામે ધરીને તાજમ કરી. બાપુ સલામ. રહીમભાઈએ પણ સામી પરસાળે મસ્કરીમાં ઉઠીને કહ્યું, બાપુ સલામ. તે દિવસે અભુભાઈને ઘેર લાપસીના રંગાળા ચડ્યા. આખા ગામને અભુભાઈએ જમાડ્યું. આલમભાઈ અભુભાઈના રમકડા જેવા રાજા થયા. તે વખતે સૌરાષ્ટ્ર ઉપર દામાજીરાવ ગાયકવાડની આણ ફરતી. દર વર્ષે દામાજીરાવ જમાબંધી ઉઘરાવવા અહીં આવતા. તેમને ધોળકાથી લઈ હરિણા નીનામાં ગામ સુધી પહોંચાડવાની ફરજ રાણપુર દરબારો ઉપર હતી. અભુભાઈ કુરેશી પોતાના બાળા રાજાને સાથે લઈને ધોળકે ગયા. જઈને દામાજીના ખોળામાં આલમભાઈને બેસાડીને બધી કથની કહી. દામાજી રાણપુર આવ્યા. એમની આજ્ઞાથી મરાઠાઓ રહીમભાઈને પગે રસ્સી બાંધી ગામમાંથી ઢસડી કિલ્લામાં લાવ્યા. દામાજીએ પીઠ ફેરવી હુકમ દીધો, મારે એનું મોં નથી જોવું, એને કાંધ મારો. ન બને, એ ન બને કરતો જુવાન આલમભાઈ આડો પડ્યો. મહારાજ, મરેલો બાપ હવે જીવતો નહીં થાય, પણ મારા કાકાના મોતથી તો અમારી 100 પેઢી લગી વેર જીવતું થશે. ગમે તેવો તોય એ મારો કાકો છે. રહીમભાઈને કેદી બનાવી લઈ જવામાં આવ્યા. આલમભાઈની 24 પાછી આલમભાઈને ઘેર આવી. મહારાજે આલમભાઈના રક્ષણ બદલ રાણપુર થાણું મૂક્યું. એના ખર્ચ બદલ આલમભાઈએ ગાયકવાડ સરકારને રાણપુર આપ્યું. અહીં આલમભાઈનો દિવસ ચડ્યો ને વિરમગામમાં બહેનનો દિવસ આથમ્યો. સોનાની હિંડોળા ખાટના મીઠા મીઠા કીચુડાટ બંધ પડ્યા. લાજીને બહેન બનેવીએ રાણપુર આશરો લીધો. પોતાને મળેલા જાકારાનું એક પણ વેણ સંભાળ્યા વિના આલમભાઈએ બહેનને ગઢિયું નામનું ગામ આપ્યું, જે હજુ એના વંશજો ખાય છે. છૂટો થયેલ રહીમભાઈ કિલ્લો લેવાની તજવીજ કરતો હતો. એના હાથમાં વઢવાણનો ઝાલો રાજા સબળસિંહ આવી પડ્યો. સબળસિંહને એણે સમજાવ્યું કે તને હું એક પહોરમાં રાણપુર જીતાડું. સબળસિંહની સવારી ચડી. સીમાડે બુંબાડ પડ્યા. આલમભાઈ કિલ્લો છોડી ગામમાં આવ્યા. વસ્તીને કહ્યું, પોતપોતાની પ્યારી વસ્તુ હોય તે લઈને કિલ્લામાં પેસી જાઓ. વસ્તી કિલ્લામાં પેસવા લાગી. આલમભાઈ ગામના ચોકમાં અભય બનીને ઊભા રહ્યા. સબળસિંહની સેનાનો ડમર ચડ્યો તોય આલમભાઈ ન ખસ્યા. ઘોડાના ડાબલા ગાયજા તોય આલમભાઈ કોઈ ઓલિયા જેવી શાંતિથી ઊભા જ રહ્યા. એ કોની વાટ જોતા હતા? એક ડોશીની. ડોશી પોતાના ઘરમાં કોઈ કુલડીમાં પૈસા મૂકેલા તે ગોતતી હતી ને કહેતી હતી, એ બાપુ જરા ઊભા રહેજો, જરા ખમજો. આખરે સેના ગામમાં આવી પહોંચી ત્યારે જ ડોશી ગામમાંથી ખસી. આલમભાઈને અને સેનાને ભેટમ ભેટા થઈ. સૈન્યને મોખરે અગરસિંહ નામનો સરદાર ચાલતો હતો. તેને જોઈને આલમભાઈએ પોતાના મછા નામના યોદ્ધાને કહ્યું, હે મછા, તારી બરછી ફરી ક્યારે કામ આવશે? માર અગરસિંહને. પોતાના ધણીની છેલ્લી આજ્ઞા પાડીને મછો રાણપુરની બજારમાં જ મોતની રાતી ચોળ પથારીમાં સૂતો. આલમભાઈ અને એના સાથીઓએ કિલ્લાનું શરણ લીધું. ધબોધબ દરવાજા બંધ થયા. સબળસિંહે રાણપુર ગામમાં જ માટીનો કિલ્લો કરી મોરચા બાંધ્યા. આલમભાઈના કિલ્લાને તોડવાનું એનું ગજું નહોતું. એક દિવસ આલમભાઈ નાઠાબારીએ થઈને ધોળકા પહોંચ્યા. દામાજી ગાયકવાડને વાત સંભળાવી. દામાજીનું સૈન્ય ચડ્યું. એ સાંભળીને સબળસિંહ રાણપુરથી 2 ગાંવ દૂર પોતાના નાગનેશ ગામના કિલ્લામાં જઈને ભરાયો. દામાજી રાવે નાગનેશને ઘેરો ખાયેલો અને ગઢ તોડવા માટે અમદાવાદથી મહાકાળી ને મહાલક્ષ્મી નામની 2 તોપો મંગાવી. બળદના 100 તરેલા જોડાય ત્યારે જ તાણી શકાય એવી એ 2 તોપો નાગનેશની નદીમાં આવીને અટકી ગઈ. પછી દામાજી રાવે બંનેની પૂજા કરી, સિંદૂર અને ફૂલ ચડાવ્યા. તોપો સડેડાટ સામે કાંઠે ચડી.
તોપો વછોડવાનું મુહૂર્ત જોવરાયું. બરાબર પો ફાટવાનો સમય મુહૂર્તમાં નક્કી થયો. દામાજી રાવે હુકમ કર્યો, થોડી ધજા લઈને ગામના ગઢ ઉપર ચડી ખબર આપો કે સવારે તોપો ચાલશે. ખબર આપો કે ગર્ભવતી સ્ત્રીઓના ગર્ભ વછોટી જાય માટે કાનમાં સૂંઠના પૂંબડા કરીને હાલે. ખબર આપો બાળકોને, બુઢાઓને કે થડકે નહીં. બીજી બાજુ સબળસિંહને એક વધુ ખબર પડી. ગઢના ચારેય કોઠાની અંદર થાળીઓમાં મગ મુકાવ્યા હતા. તે મગના દાણા એક દિવસ થરથરવા માંડ્યા. સબળસિંહ સમજ્યો કે દરબાર ગઢની નીચે સુરંગ ખોદાય છે. ઉપરથી બાકોરું પાડી પાણી રેડી સુરંગને નકામી કરી નાખવા તૈયારી થઈ. પણ ગામની વસ્તીએ ખાણો કરી ઝાર ભરી હતી તે ટળી જાય માટે લોકોએ ના પાડી. ભડકડું થયું. બધા કહે, મહારાજ હવે તોપો વછોડો. મહારાજ કહે, ના, હજુ ઝાડ ઉપર પંખી નિંદર કરે છે, એને ફડકો નહીં પડાવું, સૂરજને ઉગવા દ્યો. સૂરજ ઉગ્યો ને તોપો ગઢે રેડી. ધ્રુબાંગ ધુબાંગ ધુબાંગ અને નાગનેશનો ગઢ ભાંગીને ભૂકો થઈ ગયો. સબળસિંહ પકડાયો. એ ટાણે બે રાજપૂતોએ એને પડખે ચડીને કહી દીધું, તમે તમારે કેદમાં જાઓ, અમે હમણાં વાણિયાને વેશે આવીને દામાજીને અને આલમભાઈને રેસી નાખશું. સ્નાન કરતાં કરતાં દામાજીએ હુકમ દીધો, સબળસિંહને ઝાડ નીચે લઈ જાઓ ને ઝાટકે મારો. આલમભાઈએ ચીસ નાખી, મહારાજ ન બને, એમ ન બને. કેમ? શતરંજની રમતમાં જે લાકડાનો રાજા હોય છે એને પણ મારવાની મના છે, તો પછી આ જીવતા જાગતા મનુષ્યતારને, આ લાખોના પાળનારને કેમ મરાય મહારાજ? બંદીવાન સબળસિંહ જાણે પ્રભુની દયાનું અમૃત પીતો હોય તેમ આલમભાઈના મોંની સામે જોઈ રહ્યા. દામાજી રાવનું દિલ પણ નરમ થયું. ત્યાં તો બે વાણિયા એકબીજાને ગાળો દીતા, મારપીટ કરતા, બૂમ બરાળા પાડતા ચાલ્યા આવે છે. મહારાજે જાણ્યું કે શેઠિયા ફરિયાદે આવે છે. લગોલગ આવી પહોંચ્યા ત્યારે કૃતજ્ઞ સબળસિંહે રાડ પાડી, મહારાજ, આ દગો છે. મારા રાજપૂતો વાણિયાને વેશે તમને મારવા આવે છે. રજપૂતો પોતાની ઝાંખમાં છુપાવેલી કટારો કાઢી મહારાજની સામે દોડ્યા. ત્યાં તો આલમભાઈએ દોટ કાઢી બેયની ગરદન એક એક હાથમાં ચાલી બેયના માથા સામસામા પટકીને ચૂરે ચૂરા કરી નાખ્યા. મહારાજ બોલ્યા, રંગ છે આલમભાઈ, અત્યાર સુધી હું માનતો હતો કે તમે ફક્ત ઓલિયા છો, પણ ના, તમે શરીર પણ સાધી જાણ્યું છે. આલમભાઈએ આસમાનની સામે જોઈને માથું નમાવ્યું. આલમભાઈ, મારો જીવ બચાવ્યો તેની જુગો જુગ યાદગીરી રહે એ માટે તમારા ગામ આલમપુરની જમાબંધી માફ કરું છું. મહારાજ, એમ થશે તો ભવિષ્યમાં કોઈક દિવસ આપના વારસદારો મારા વારસદારોને કહેશે કે એ તો ધર્માદાનું ગામ ખાય છે, માટે જમાબંધી કાઢી નાખવા તો નહીં દઉં. આખરે આલમપુરની જમાબંધી એક આંકડે ₹400 બાંધી આપ્યા. તે જ જમા હજુ સુધી આબાદ છે. આલમપુરના તોરણ બાંધીને આલમભાઈ ત્યાં રહેવા લાગ્યા. પણ રોજ રોજ એની મીટ એક આદમી ઉપર મંડાઈ રહી છે. આ આદમી હતો ખોજો નામે એક હજામ. અબોલ ખોજો મૂંગે મોઢે પોતાના માલિકની ચાકરી કર્યા જ કરતો. પથારી પાથરતો, હોકો ભરી આપતો, મસાલ પેટાવતો, વાળું કરાવતો. દાયરામાં આલમભાઈ કહેતા, આ દુનિયા ફાની છે. મારી મગરૂરીને ખાતર મેં મારા નામનું ગામડું વસાવ્યું છે, પણ મારા સુખ દુઃખનો સાચો દોસ્ત આ હજામ શું જિંદગી ખતમ થયા બાદ ભૂલાઈ જશે? મારા ભેળો ને ભેળો મૂંગો તડકા છાયા વેઠનાર એ હજામ ભૂલાઈ જાય તો પછી હું શા સબબથી યાદગાર રહું? ખોજા, તારા નામનું પણ એક ગામ વાસવું છે. આલમ પર ને ખોજા પર ભેળા જ બોલાશે. એક જ દમમાં તારું ને મારું નામ લેવાશે. તને હું નહીં તજું. ડાયરાએ હાંસી કરી, બાપુ, હજામના નામનું ગામ, રાજરીત શું ઊંધી વળી ગઈ? ખુદાની રીત જ ખરી છે ભાઈ. ખાવંદની નજરમાં કોણ છે આલમભાઈ, કોણ છે ખોજો હજામ? આલમભાઈએ આલમપુરની સામે જ ખોજા પરના તોરણ બાંધ્યા. બાપુ, કિલ્લાની અંદર આજ 3 દિવસથી કંઈક ભેદ કળાય છે. દિવાલને કાન દઈને ઊભા રહીએ તો માલિપા રોવાના અવાજ આવે છે. સુખભાદર અને ગોમા એ 2 નદીઓની વચ્ચેના ટેકરા ઉપર ઊભેલા સામા કાંઠાના કિલ્લા વિશે આવી વાત થઈ. આલમભાઈના હાથમાં તસબી ફરતી હતી. એમનો બીજો હાથ તુરત જ શમશેરની મૂઠ ઉપર ગયો. બાતમી મળી કે કોઈક આખા કુટુંબ ઉપર, મરદ ઓરત અને બાળ બચ્ચા ઉપર
મરાઠો સુબો સુતમ ગુજારી રહ્યો છે. સુબાની બદલી થઈ છે. ગામના વાણિયાનું મોટું દેણું ચડેલું છે. વાણિયો ઉઘરાણીએ ગયો તો સુબાએ ખાલી ખિસ્સા દેખાડ્યા. એટલે વાણિયાએ એક બાજુથી ડારો દીધો કે હું ઠેઠ વડોદરા જઈને દાદ માગીશ, ને બીજી બાજુ તરકીબ બતાવી કે આ જાય બોટાદનો લખપતિ વાણિયો, પકડને રસ્તામાંથી, માંગીશ તેટલું મળશે. આ પરથી મરાઠા સુબાએ બોટાદના એક વેપારીને હાથ કર્યો છે. કિલ્લામાં પૂરીને મારપીટ શરૂ કરી છે, પણ વાણિયો માનતો નથી. પછી બોલાવ્યા છે એના બાયડી છોકરાને. બાયડી અને બચ્ચા ચોધાર પાણીડા પાડતા ઊભા છે. સુબાએ તો ધમકી બતાવી છે કે તારા છોકરાને કિલ્લા ઉપરથી નદીમાં ભગાવી દઈશ. આલમભાઈ ઊભા થયા. પાછળ ચારેય દીકરા પણ ચાલ્યા. નદીને કાંઠે આવીને આલમભાઈએ પાછા વળી કહ્યું, દીકરાઓ, મારો આખો વંશ ચાલ્યો જવા નહીં દઉં, માટે 2 જણા પાછા વળો. લાખોજી અને ડોસુજી કચવાતા પાછા ગયા. તોગાજી અને બાપુજી સાથે ગયા. સુબાને કાનજી વાણિયાએ વાત પહોંચાડી દીધી કે આલમભાઈ આવે છે. સુબાએ ગઢ બંધ કરાવ્યો અને આલમભાઈ પોતાના પુત્રો સાથે દોઢીમાં દાખલ થયા કે તુરત જ દોઢીના દરવાજાને બંધ કરી અંદરથી ખંભાથી તાળું મારી ગઢની હૈયારખી ઉપર થઈને દરવાન અંદર ચાલ્યો ગયો. દોઢીમાં કેદ થયેલા 3 પરમારો ઉપર કિલ્લાના મોરચામાંથી બંદૂકોનો મારો ચાલ્યો. 3 જણા ઘાવખાનામાં પેસી ગયા. બંદૂકોના ધુબાકા સાંભળતા તો ગામમાં એક સ્વામી આવેલા. તે પોતાના 60 ચેલાઓને લઈ આલમભાઈની વાર કરવા બહાર નીકળ્યા. એ ભગવા વસ્ત્રની પાછળ આખી વસ્તી નીકળી. કિલ્લાની બહારથી હાકલા પડકારા થવા માંડ્યા, બાપુ મુંજાસોમાં, હમણાં બારણા તોડીએ છીએ. પણ એ તોતિંગ બારણા કેમ કરી તૂટે? અંદરથી ગોળીઓનો વરસાદ ઝીંકે છે. તેમાં થઈને દરવાજામાં જવું સી રીતે? આલમભાઈ મૂંઝાયા છે. તે વખતે દીકરો તોગાજી બોલ્યો, બાપુ, હું નાનપણમાં મસ્તી કરતો ત્યારે તમે કહેતા કે બેટા, વખત આવે ત્યારે જોર બતાવજે. આજ એ વખત આવી પહોંચ્યો છે. આપને મોએથી ફતેહ ઉચ્ચારો ને પછી જુઓ હું તાળું તોડું છું કે નહીં. જા બેટા, ફતેહ કર. માથા ઉપર ગેંડાના ચામડાની ઢાલ ઢાંકી હાથમાં તલવાર લઈ તોગોજી દરવાજામાં આવ્યો. અંદરથી ભડોભડ ગોળીઓ ઢાલમાં વાગી, પણ તોગાજીને ઈજા ન થઈ. પોતાના 2 પગ ભરાવીને એણે દરવાજાના ખંભાતી તાળાને 2 ભુજાથી એવું મરડ્યું કે આંકડીઓ નીકળી ગયો. ધબ દઈને તાળું નીચે પડ્યું. સાંકળ ખોલી નાખી ને આખી મેદની મારો મારો એવો દેકારો કરતી અંદર દોડી આવી. રંગ તોગુભા કરતા જ્યાં બધા તોગાજી સામે જુએ ત્યાં તો તોગાજીની આંખોના 2 રતન બહાર લબડતા હતા ને એને રૂવાળે લોહી ટપકતું હતું. ભાઈને ઘેર લઈ જાઓ એવા પોકારો સાંભળીને તોગાજી બોલ્યો, અંદર જે નિર્દોષ પુરાણા છે એમને છોડાવ્યા વિના હું અહીંથી નહીં ખસું. હું આલમભાઈ પરમારનો દીકરો છું, અહીં જ મરીશ. અંદર શું થઈ રહ્યું છે? એક આરબ સરદાર પોતાના 100 સવારો સાથે કિલ્લામાં મહેમાન આવેલો. એની એ 100 સાંઢીઓ બહાર દોઢીમાં બાંધી રહી છે. આરબોને બીક લાગી કે ગામ લોકો સાંઢીઓને હાંકી જશે. સુબાને એણે કહ્યું, મારી સાંઢીઓને અંદર લેવા દે, નહીં તો બંદૂકો હાજર છે, હું ધીંગાણું કરીશ. મારી જીવ સાટેની મોઘી સાંઢીઓને હું નહીં ગુમાવું. સુબો ડર્યો. દરવાજા આડા તરવારો બંદૂકોને ભાલા ગોઠવ્યા. પછી અડધું કમાડ ઉઘાડ્યું. જ્યાં પહેલી સાંઢીને અંદર દાખલ કરી ત્યાં આલમભાઈએ સાંઢીની ઓથે રહીને પોતાના માણસો સાથે ધસારો કર્યો. સાંઢી ભાલામાં વિંધાઈ ગઈ. માણસો બચ્યા. સુબો ભાગ્યો. આલમભાઈએ સુબાને પકડી પછાડી છાતી ઉપર ચડી તલવાર કાઢી કહ્યું, જો આટલી વાર લાગે પણ જા કમજાત, તારે ખંભે જનોઈ ભાળીને હું ભોંઠો પડું છું. નિર્દોષ વાણિયાના બાળ બચ્ચાને છોડાવી પરમારો ઘેર ગયા. દીકરો તોગાજી જિંદગીભર અંધ રહ્યો.